ઉના ગાંગડા રોડ ઉપર એક ટ્રક ડમ્પરે સ્ટેરિંગનું કાબુ ગુમાવતા પત્રકારની ફોર વ્હીલ ગાડીનો આબાદ બચાવ થયો હતો। સ્થાનિક ગાંગડા પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રક ચાલકને ઝડપી ઉના પોલીસ સ્ટેશનના હવાલે કરતા ઉના પીઆઈ રાણા સાહેબે ટ્રક ડિટેન કરી આગળની કાર્યવાહી કરવા સૂચના આપી હતી। આ ટ્રકની અંદર ઓવરલોડિંગ રેતી ભરેલી હોય ફૂલ સ્પીડથી નેશનલ હાઈવે પર આવા અનેક પ્રકારના ટ્રકો ચાલી રહ્યા છે। સ્થાનિક પ્રશાસન તંત્ર વહેલી તકે જાગી આવા ડમ્પરોને તાત્કાલિક બંધ કરાવવામાં આવે, અન્યથા અકસ્માત એક્સિડન્ટ જેવા બનાવો બને તો જવાબદારી કોની? આવા અનેક પ્રકારના સવાલો સ્થાનિક લોકોમાં ઊભા થયા છે। હર્ષદ વાઢેર, ઉના। હું દિનેશ સોલંકી ડી મિરરમાં કામ કરું છું। અત્યારે હાલમાં જે ઘટના બની છે એને વિશે હું તમને વાત કરવા માગું છું કે અત્યારે હું મારી ફેમિલી સાથે ફ્રેન્ડ સર્કલ સાથે ભાવનગરથી આવતો હતો। ત્યાં સનખડા અને ઉનાની વચ્ચે જ્યાં પાછળ ટ્રક છે એ ટ્રકવાળો મેં હોર્ન પાછળ મારી ગાડી પાછળ હતી એનો હું હોર્ન મારતો હતો, તે છતાં પણ ગેરકાયદેસર રીતે મારી ગાડી પાછળ દબાણી। જો મેં મારી સૂઝબૂઝથી બ્રેક ન મારી હોત અને રોડથી નીચે ગાડી ન ઉતારી હોત તો એ સમયે મારો ઘટના સ્થળ મોટી ઘટના બનત, એમાં આકસ્મિક મોટી ઘટના થાત અને એમાંથી અમારે ક્યાંક ઘટનામાં જીવ ગુમાવવાનો વારો આવત। પછી એ ભાઈને અમે જે ડ્રાઈવર છે એને અમે પૂછ્યું કે ભાઈ આ તે ગાડી કેમ આમ રોંગ સાઈડમાં લીધી? તો એ ભાઈ માફી માગવા આવ્યો છે। એ ભાઈને મેં પૂછ્યું કે ભાઈ તારી પાસે લાયસન્સ લાય, લાયસન્સ અમે જોયું માગ્યું તો એ ભાઈ પાસે લાયસન્સ નથી, એટલે એ ભાઈ અત્યારે હાલમાં લાયસન્સ વગર ટ્રક ચલાવે છે અને ટ્રકમાં હાલમાં રેતી ભરેલી છે જે ગેરકાયદેસર રીતે રેતી છે અને આમાં વધારે ઊંડી તપાસ થાય તેવી હું તંત્રને જાણ કરવા માગું છું। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।